નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંધારાને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા રિક્ષા ચાલકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંધારાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડા અને માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામના કારણે અવરજવર વધુ મુશ્કેલ બની છે. માર્ગની બિસ્માર સ્થિતિને લઈને રિક્ષા ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. તંત્રનું ધ્યાન દોરવા માટે રિક્ષા ચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ગડખોલ પાટિયાથી અંદાડા તરફનો આ માર્ગ મહત્વપૂર્ણ હોવાથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. હવે રિક્ષા ચાલકો અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે. આજે ગડખોલ પાટિયાથી અંધારાને જોડતો રોડ આજે વર્ષોથી આ વેલકમ નગર પાસે જે રોડ ખાડા ખબૂચિયા છે ને સાઈડ પર આજે ગટર લાઈન ખોદીને જતા રહેલા છે. આજે જે જિલ્લામાં લાગતો હોય કે તાલુકામાં જે આ રોડ લાગતો હોય વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો. રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ. આજે ખાડા એટલા વધી ગયેલા છે ને બાજુમાં આજે મોટના કુવા ખોદીને જતા રહેલા છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.